હેલો મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા મિની વ્લોગમાં. તો આજે હું અને રાજભાઈ બે નાહી ધોઈ અને ફ્રેશ થઈને નીકળી ગયા છે ફરવા માટે. તો ધનરાજભાઈ આવી ગયા છે નાહી ધોઈ અને તૈયાર થઈને, અને હવે આપણે જો આવી પડી ગાડી અને આવી ગયા. રાજભાઈ તૈયાર થઈને આવી ગયા અને રાજભાઈ બે આંગળી બતાવી અને ઊંડાનો મારી લીધો હોય સ્લેપ. અને પછી આપણે નીકળી ગયા. ધનરાજભાઈ હાથમાં મોબાઈલ લઈ અને વિડીયો ઉતારવાનું કરી દીધું હે ચાલુ. અને ગાડી કોણ નાખે, ઓહો આ તો જયમલભાઈ. તો તમે છેલ્લે સુધી આપણો વિડીયો જોતા રહીજો એટલે તમને પણ મજા આવશે. અને આપણે આજે જવાનું છે એક ખાસ જગ્યા ઉપર, તો તમે છેલ્લે સુધી જોતા રહીજો. તો આપણે લાંબી નજર કરીને જોયું તો અહીંયા એટલી બધી પબ્લિક કહેવાની જોયું તો ત્યાં શેરડીનો રસ પીતા હતા. એટલી જ વારમાં આપણે પાછળથી રાડુકો કંઈ નાખવાનું ચાલુ કરી દીધું. પાછું ફરીને જોયું તો ઓહો આ તો બિપિનભાઈ હતા, પણ બિપિનભાઈ તો મૂંગો વાળીને આવ્યા. અને પછી રાજભાઈ પાસે લાયસન્સ નહોતું એટલે આપણે લઈ લીધી એની ગાડી અને આપણે કરવા માંડ્યા ડ્રાઇવિંગ. તમને ખબર ને આપણે તો રિયા એવી થઈ. ત્યાંથી પછી આપણે નીકળી અને સીધે સુદામા ચોકમાં થઈ અને સીધે નીકળી ગયા એસટી બાજુ જવા માટે. તો આપણે જોયું કે આપણી મોટો બિપિનભાઈ અને બિપિનભાઈની મોર એસટી અમારી સલામત સવારી. અને પછી ત્યાંથી આગળથી પહોંચી અને આપણે પીવાનું મન થઈ ગયું પાણી, તો આપણે લઈ લીધી પાણીની બોટલ અને આપણે પીવા માંડ્યા પાણી. પણ આપણો વારો આવે પહેલાં તો આ 4 જણા છે. તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી પાણી પી અને પહોંચી ગયા આપણે આપણા ખાસ લોકેશન ઉપર. તો જોઈ લ્યો આપણે આવી ગયા છે અત્યારે ચોપાટીએ. ચોપાટીએ પહોંચીને જોયું તો આજે તો રવિવાર એટલે આજે ટ્રાફિક તો બહુ ઝાઝી વધી હતી. એટલે આપણે ચારેય કોર નજર ફેરી પછી હાથી બાજુ જોઈ અને સીધા નીકળી ગયા. ફાઇનલી આપણે અહીંયા પહોંચી અને સીધો કાઢી લીધો મોબાઈલ અને આપણે ફોટા પડાવવા માંડ્યા. પણ આપણો હજી વારો આવે એમ નહોતો એટલે આપણે ઊભી ગયા અહીંયા લાઈનમાં. અને પછી રાજભાઈએ ફોટો પાડી લીધો. એ પછી ફાઇનલી આપણો વારો આવી જ ગયો અને આપણે પડાવવા માંડ્યા ફોટા. અને જો આવા કંઈક પોઝ દેવા માંડ્યા આપણે 2 હાથ ખુલ્લા કરી. અને પછી ફાઇનલી આપણે ઘણા બધા ફોટા પાડી લીધા અને આપણે બેસી ગયા પારી ઉપર. અને આપણે અહીંયા બેસીને જોવા માંડ્યા દરિયો. દરિયો જોતાં જ આ બાજુ જોઈએ તો આ ભાઈના તો હજી ફોટા પાડવાનું ચાલુ જ છે. હજી આનું ફોટા પાડવાનું બંધ થતું જ નથી. અને પછી આપણે ફોટા પડાવી અને આ બાજુ આટો મારવા નીકળી ગયા. અને આપણે આવી ગયું હાર્દિક નિમંત્રણ, કેમ કે હવે છે રામનવમી એટલે. અને પછી આપણે લાગી ગઈ હતી બહુ બધી ભૂખ એટલે આપણે પહોંચી ગયા રેસ્ટોરન્ટમાં. અને અહીંયા પહોંચીને જોયું તો હજી કંઈ ખાવાનું આવ્યું નહોતું એટલે ધનરાજભાઈ તો ડુંગળી ખાવા માંડ્યા. ફાઇનલી આપણી ઇંતજારની ઘડી પૂરી થઈ ગઈ અને આપણે ઓર્ડર દીધેલી બિરયાની આવી ગઈ. અને આ પોતપોતાના મોબાઈલ લઈને સ્નેપ પાડવા માંડ્યા. અને પછી આપણે ખાઈ પી અને ફૂલ પેટ ભરી અને થઈ ગયા છે નવરા. જોઈ લ્યો બધી ડીશો આપણે કરી દીધી છે સાફ. અને આપણે હજી 1 પ્લેટ મંગાવવાની થાય છે તો આપણે કરી દીધું કે 1 પ્લેટ હજી આવે છે. અને પછી ખાઈ પી અને રાતના વાગી ગયા છે 9 એટલે આપણે અહીંથી નીકળી ગયા છે ઘરે જવા માટે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.